રાજકોટ ગ્રામ્ય એસઓજીએ પોલીસના નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ચીખલિયા ગામમાંથી લાખોની કિંમતનો ગાંજાનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે ચીખલિયા રોડ પર આવેલ મોટી મારા રોડ પર રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 17 કિલો 342 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે એક મોબાઈલ સહિત કુલ 8,72,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 23 વર્ષીય સિરાજ હનીફભાઈ વિસરની સ્થળ પર અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેમની સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યા મુજબ પ્રાથમિક પૂછપરછમાં નવાજ અશરફભાઈ મગરા અને વસીમ ઇકબાલભાઈ રફાઈ નામના નામ ખુલ્યા છે. બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ તેજ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો વેચાણના ઈરાદે અશોક લેલન ટ્રક મારફતે લાવવામાં આવ્યો હોવાનો કબૂલાત રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દાવાની તપાસ હજુ ચાલુ છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આટલો મોટો ગાંજાનો જથ્થો ઉપલેટા સુધી પહોંચ્યો કેવી રીતે? શું તેની પાછળ કોઈ મોટું નશાનું નેટવર્ક કાર્યરત છે? અને ફરાર જાહેર કરાયેલા આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચશે? હાલ રાજકોટ ગ્રામ્ય એસઓજી ઉપલેટા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ હજુ વધુ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા. આવા સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.